જય શ્રી સ્વામિનારાયણ. પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીના શુભ સંકલ્પથી તેમના સાનિધ્યમાં ભુજની યાત્રાનું આયોજન થયું હતું. મંડળના તમામ સંતો તેમાં હાજર રહ્યા હતા. યાત્રામાં સંતોએ કરેલા દર્શન, સેવા, ભજન તથા જે તે સ્થાનોના મહિમા તેને આપણે નિહાળીએ. યાત્રાનો પ્રારંભ તારીખ 9/2/2026ને સોમવારે જેતપુરથી પૂજ્યપાદ ગુરુજી તથા સંતો બપોર ઠાકોર જમાડીને નીકળ્યા અને બપોર પછી મૂડી પધાર્યા. મૂડી મંદિરમાં જતા ત્યાં આવેલી અલર્ક વાવ તેના સૌપ્રથમ દર્શન કરવા ગયા અને ત્યાં ગુરુજીએ સર્વે સંતોને મૂડી મંદિરનો અને વાવનો ઇતિહાસ કહ્યો. બહુ જૂનો ઇતિહાસ છે. 700 વર્ષ પહેલાંનો ઇતિહાસ છે. આ વિસ્તારમાં ચારણો લોકો ગાયો અને ભેંસોને એવું રાખીને અહીંયા નેહડા હતા. કચ્છમાંથી દરબારો આવ્યા અને અહીં જોયું તો સારું લાગ્યું એટલે ચારણો કીધું તમે અહીંયા રોકાઓ, અમે સહકાર આપશું. અને એ બધા દરબારોએ અહીંયા વસવાટ કર્યો. એક ચારણબાઈ હતા, એનું નામ મૂળીબાઈ. એને આશીર્વાદ આપ્યા અને આ ગામનું તોરણ બાંધ્યું એટલે આને મૂળી કહેવામાં આવે છે. અત્યારે આપણે જે વાવ ઉપર ઊભા છીએ વાવનું નામ છે અલર્ક વાવ. અહીંયા અલર્ક નામનો રાજા થઈ ગયો છે, એણે આ વાવ બંધાવેલી છે. તો અહીંયા આ અલર્ક વાવમાં મહારાજ નાહ્યા છે. અહીંયા જ સંકલ્પ કર્યો છે મૂળી મંદિર બાંધવાનો, એટલે આ પ્રસાદીની વાવ છે. ત્યાંથી બ્રહ્માનંદ સ્વામી નિર્મિત, જેમાં શ્રીજી મહારાજે પોતાના વરદ હસ્તે આપેલા રાધાકૃષ્ણ દેવ બિરાજે છે, ત્યાં દેવોના દર્શન કર્યા. અને નંદ સંતોએ પૂજેલા શાલિગ્રામના પણ સ્પર્શ કરીને દર્શન કરી ધન્યતા અનુભવ કરી અને પ્રદક્ષિણા કરી. મંદિરની ડાબી બાજુ સભા મંડપમાં ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે, જેમણે સોની પાસેથી સોનાના તોડા માગી લીધા. તે પ્રસંગને ત્યાં ઘનશ્યામ મહારાજની સેવા કરતા પૂજ્ય સંતોએ વિસ્તારથી કહ્યો. ત્યાં જ બાજુમાં શ્રી હરિ, જે પથ્થરના બાજોટ ઉપર બેસીને નિત્ય સ્નાન કરતા, તે પ્રસાદીભૂત પથ્થરના બાજોટના પણ દર્શન કર્યા, જે ભગુજી ગઢપુરથી લાવ્યા હતા. મૂડી મંદિરે સંતો આવતા સુરેન્દ્રનગર મંદિરથી પૂજ્ય ત્યાગવલ્લભદાસજી સ્વામી આવ્યા અને ગુરુજી અને સંતો જોડે રહીને સમગ્ર દર્શનનું માર્ગદર્શન કર્યું. ત્યારબાદ બ્રહ્માનંદ સ્વામી નિર્મિત હવેલી, તેના દર્શન કર્યા. અને ત્યાં રાખવામાં આવેલી પ્રસાદીની વસ્તુઓના દર્શન કર્યા. તેમાં બ્રહ્માનંદ સ્વામી જે પાટ ઉપર બેસતા તેના પણ દર્શન કર્યા. હવેલીના ત્રીજા માળે સરસ મજાનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. યાત્રાળુઓ આ જોઈને ભગવાન સ્વામિનારાયણે તેમના હરિભક્તિઓને કરેલ આજ્ઞા જે જોવા મળે છે અને મનુષ્ય જન્મમાં સેવા, ધાર્મિક પ્રવૃત્તિ, સમાજ સેવા જેવી દરેક બાબતોનું પણ સ્વામિનારાયણ ભગવાને ધ્યાન રાખ્યું છે, જે આ પ્રદર્શનમાં શીખવા પણ મળે છે. તે જ પ્રદર્શનમાં બ્રહ્માનંદ સ્વામીનો પ્રસાદીનો પટારો પણ મૂકવામાં આવ્યો છે.
હવેલીના દર્શન બાદ મંદિરના ચોકમાં આવેલ લીમડો તથા કૂવાના દર્શન કર્યા. આ કૂવા પાસે મહારાજ વર્ણી વેશે આવેલા હતા. ત્યારબાદ જે સ્થાને સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી, સદ્ગુરુ શ્રી તદ્રુપાનંદ સ્વામી, સદ્ગુરુ શ્રી દેવાનંદ સ્વામી, સદ્ગુરુ શ્રી હરિનારાયણ સ્વામી આ વડીલ સંતોનો જે જગ્યાએ અગ્નિ સંસ્કાર કર્યો હતો તે સ્થાનના દર્શન કર્યા. તે સ્થાનની બાજુમાં ઘનશ્યામ મહારાજના ભાભી સુવાસીની ભાભીનો જે જગ્યાએ અગ્નિ સંસ્કાર કર્યો હતો તેના દર્શન કર્યા. સુવાસીની ભાભીને મૂડી મંદિર અને સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે અનહદ ભાવ હતો, જેથી તેમણે મંદિરના બાંધકામ માટે પોતાના ચાંદીના કાભી કડલા બ્રહ્માનંદ સ્વામીને આપ્યા હતા, જે હાલ મંદિરમાં પ્રસાદીની વસ્તુ તરીકે સાચવવામાં આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનની પ્રિય એવી માણકી ઘોડીની વછેરી જે ભગુજી ગોપાળાનંદ સ્વામીના કહેવાથી મૂડી લાવેલા, તે વછેરીની છેલ્લી 5મી પેઢીનો જે જગ્યાએ અગ્નિ સંસ્કાર કર્યો તેના પણ દર્શન કર્યા. શ્રીજી મહારાજે સંતો સાથે સ્નાન કરેલ છે. તે સ્થાને પૂજ્યપાદ ગુરુજી તથા પૂજ્ય પ્રેમપ્રકાશ દાસજી સ્વામીએ બધા સંતો ઉપર તે પ્રસાદીભૂત જળના અમી છાંટણ કર્યા હતા. ત્યારબાદ સુરેન્દ્રનગર સ્થિત સૂર્યદેવનું મંદિર આવેલ છે, જે માંડવરાયજી દાદા તરીકે ઓળખાય છે. ત્યાંથી સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે ગયા. દર્શન બાદ મંદિરના કોઠારી સ્વામીએ પૂજ્યપાદ ગુરુજી તેમજ પૂજ્ય પ્રેમપ્રકાશ દાસજી સ્વામીનું ફૂલહાર દ્વારા સ્વાગત કર્યું ને સંતોને ત્યાં થોડીવાર સભા કરી, જેમાં ત્યાંના કોઠારી સ્વામીએ પૂજ્ય ગુરુજીએ કરેલ હરિબળ ગીતા, ભક્ત ચિંતામણી, કીર્તન વિવેચન જેવી અનેક કથા સાંભળ્યા બાદ ગુરુજીને ગમતી કડીઓ સંભળાવી. તે દરેક સંતોની પૂજ્ય ગુરુજી અને પૂજ્ય પ્રેમપ્રકાશ દાસજી સ્વામી જોડે ખૂબ જ આત્મીયતા જોઈને સર્વે સંતો રાજી થયા. રાત્રિના ભોજનનું આયોજન ધાંગધ્રા ગુરુકુળમાં કરવામાં આવ્યું હતું. રાત્રે જ્યારે બસ ધાંગધ્રા ગુરુકુળ પહોંચી ત્યારે ત્યાં અભ્યાસ કરતા નાના બાળકોએ ઢોલ, કરતાલ, મંજીરા દ્વારા પૂજ્ય ગુરુજી અને સમગ્ર સંતમંડળનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આગળ ચાલતા પૂજ્ય ભજન સ્વામીએ પૂજ્યપાદ ગુરુજીને હાર પહેરાવી સ્વાગત કર્યું. આ સ્વાગત સમારોહમાં પૂજ્યપાદ રામકૃષ્ણદાસજી સ્વામીનો ભાવ અને પ્રેમ તેમાં સ્પષ્ટ નજરે તરતો હતો. ધાંગધ્રાના સંતોએ ઠાકોરજી તથા સમગ્ર સંતમંડળ માટે ખૂબ જ સરસ મજાનો થાળ બનાવ્યો હતો અને ખૂબ જ ભાવથી સંતોને ત્યાં જમાડ્યા હતા. ઠાકોર જમાડ્યા બાદ પૂજ્યપાદ ગુરુજીએ ત્યાંના સંતોનો ખૂબ જ ભાવ વ્યક્ત કર્યો. ધાંગધ્રા જતા રણજીતગઢ. ધાંગધ્રાથી નીકળ્યા બાદ પૂજ્યપાદ ભક્તિહરિ સ્વામીના પ્રેમને વશ થઈને પૂજ્ય ગુરુજી અને સંતો રણજીતગઢ પધાર્યા. ત્યાં પણ સંતોની સભા થઈ હતી અને સંતોએ આશીર્વાદ આપ્યા હતા. રાત્રે રણજીતગઢથી નીકળ્યા અને વહેલી સવારે ભુજ મંદિરમાં સંતો પધાર્યા. મંદિરમાં ઉતારા કર્યા, નિત્ય વિધિ પૂજાપાઠ કર્યા બાદ બધા સંતોએ મંદિરમાં મંગળા આરતી પહેલાં પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણામાં હરિભક્તો અને સંતોના પણ દર્શન કર્યા. ત્યારબાદ નરનારાયણ દેવના મંગળા આરતીના દર્શન કર્યા.
અક્ષરભુવનમાં અનેક પ્રસાદીની વસ્તુઓના દર્શન કર્યા, જેના દર્શન કરવાથી બધાના હૃદયમાં ભક્તિના તરંગો વહેવા લાગ્યા. ત્યારબાદ સંતોએ શણગાર આરતીના દર્શન કર્યા. પછી પૂજ્યપાદ મહંત પુરાણી શ્રી ધર્મનંદન દાસજી સ્વામીના દર્શન કર્યા. પૂજ્ય ગુરુજીએ મહંત સ્વામીનું હાર દ્વારા પૂજન કર્યું. મહંત સ્વામીએ પણ પૂજ્ય ગુરુજી, પૂજ્ય પ્રેમપ્રકાશ દાસજી સ્વામી તથા મંડળના તમામ સંતોને હાર પહેરાવીને આશીર્વાદ આપ્યા અને સમગ્ર મંડળ ઉપર ખૂબ ખૂબ રાજી થયા અને સારા આશીર્વાદ પાઠવ્યા. અને મોટા સંતોની અનુમતિ સાચવીને બધા તમે રહેજો. તમારા ઉપર ભગવાનની મોટી કૃપા છે અને આ બધા સંતો અન્ય ભુજના પણ તમારા ઉપર ખૂબ બધા રાજી છે. અને આ તે પવિત્ર સ્થાનમાં જેમાં અમે અહીંયા ભુજમાં રહ્યા છીએ, ભગવાન સ્વામિનારાયણ ભાતમાં ઘાલીને પધારેલા નારાયણ દેવની સાનિધ્યમાં અમે બેઠા છીએ, તેમ તમે પણ પવિત્ર એવું ભગવાન સ્વામિનારાયણે જે પોતાનો ગાડી સોંપી અને મહારાજને ગાદી પર બેસાડ્યા. એ ઉત્તમ સ્થાન છે, એમાં આપણે તમને રહેવાનો બધાને યોગ મળ્યો છે. ખરેખર બડા ભાગ્યશાળી છો અને આવા ને આવા સત્સંગમાં રહેજો. કોઈ પણ દાગ આપણને ન લાગે એ વાતનો બરાબર ખટકો રાખજો. કારણ કે ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે આપણે આવ્યા છે, બીજો કોઈ આપણે સ્વાર્થ નથી. એક જ મહારાજ રાજી થાય અને હરિભક્તો કથા વાર્તા કરીને સુખિયા થાય, એ હેતુ માટે તમે બધા વધાર્યા છો. તો અમે તમારા પર ખૂબ રાજી છીએ અને બધા તમને ખૂબ તમારા સંતો આશીર્વાદ આપે છે. આવો ને આવો જે પણ સત્સંગ સાચવી રહે, બસ એ તમારા આપણે સ્વામિનારાયણનો રહેજો બધા. સારા આશીર્વાદ આપ્યા સ્વામી આપ્યા સંતોને. આખી જિંદગી યાદ રાખજો તમે. ભુજના મહંત સ્વામી એટલે બહુ મોટા કહેવાય, આપણા ભાગ્ય કહેવાય કે આપણને આ દર્શન થયા, એ તો દર્શન ન થાય. તો સ્વામી આપ ખૂબ રાજી થયા એટલે મેં ધન્ય થઈ ગયા આજે અમે. હું પણ રહ્યો છું, મને પણ આનંદ થયો કે અવડાવા સંતોના દર્શન ત્યાં અમારા પણ ભાગ્ય કહેવાય કે આવડા બધા સંતો. તમે તો મોટા મોટા સંતોને સેવા છે. આ યુગની અંદર આવા જુવાન સંતો બધા ભગવાનને સડે થઈને બેઠા છે, કે સહેલી વાત નથી, કાંઈ બહુ જબરી વાત છે. મંદિરે દર્શન બાદ ભુજના ભાવિક ભક્તોના ભાવને વશ થઈને પૂજ્યપાદ ગુરુજી અને સર્વે સંતો તે હરિભક્તોની ગાડીમાં દર્શન કરવા માટે નીકળ્યા. પ્રસાદીનું આંબલીનું ઝાડ. આ આંબલીના વૃક્ષ નીચે બેસીને સ્વામિનારાયણ ભગવાને અનેક વખત સભા કરીને જ્ઞાનોપદેશ આપેલ તે આ પ્રસાદીનું ઝાડ છે. હમીર સરોવર. આ સરોવરમાં રામાનંદ સ્વામી, શ્રી સહેજાનંદ સ્વામી તથા નંદ સંતોએ આ સરોવરમાં સ્નાન કરેલું છે. સંતદાસજી સ્વામી પ્રભુ ઈચ્છાથી આ સરોવરમાં ડૂબકી મારીને બદ્રિકાશ્રમ નીકળ્યા હતા. ભુજના રંગોત્સવ બાદ શ્રી હરિ અને સંતોએ આ સરોવરમાં સ્નાન કરેલું છે. આવી અનેક લીલાઓથી આ સરોવર તીર્થ બન્યું છે. ભુજનું જૂનું સ્વામિનારાયણ મંદિર. ભુજના જૂના પ્રસાદીના મંદિરે દર્શન કરવા માટે ગયા. ભુજમાં જે જગ્યાએ શ્રીજી મહારાજે વિક્રમ સંવંત 1877
વૈશાખ સુદ 5મા દિવસે આ શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી હતી. સન 2001ના ભૂકંપ બાદ તે મૂર્તિઓ નૂતન મંદિરમાં પધરાવવામાં આવેલ છે. મંદિરની પ્રદક્ષિણામાં રાખવામાં આવેલ પ્રસાદીની વસ્તુઓની પૂજ્ય ગુરુજીએ સર્વે સંતોને માહિતી આપી હતી. મંદિરના સભા મંડપમાં દર્શન કરવા ગયા ત્યારે ત્યાંના વડીલ સંતોએ પૂજ્ય ગુરુજીનો ભાવથી સ્વાગત કર્યું અને સભામાં આશીર્વાદ આપ્યા. નંદ સંતોની ધર્મશાળા. નંદ સંતોએ જે જગ્યાએ તપ, ભજન અને ભક્તિ કરીને અક્ષરધામમાં ગયા તે આ સ્થાન છે. અનેક નંદ સંતો અહીં રહેતા અને ભજન કરતા. આ ધર્મશાળાના દર્શન કરવા માત્રથી મનના સંકલ્પો વિરામ પામી જાય અને મનમાં શાંતિની અનુભૂતિ કરાવી એવી આ ધર્મશાળા છે. તેની નીચે સંતોનો ભંડાર છે. ત્યાં સંતો ઠાકોર જમાડતા હતા. સુંદરજી અને હિરજીભાઈ સુધારનું ઘર. આ જગ્યાએ રામાનંદ સ્વામી અને સહેજાનંદ સ્વામી ઘણી વખત ઉતારો કરતા તે સુંદરજીભાઈ અને હિરજીભાઈની હવેલી આ જગ્યા ઉપર હતી. અહીં ચોકમાં શ્રીજી મહારાજે રંગોત્સવ પણ કર્યો હતો. તે જ આંગણાના કૂવામાં શ્રીજી મહારાજે સ્નાન કરેલું અને તે કૂવાનું નામ ગંગાજળિયો પાડ્યું હતું. હાલ આ સ્થાન પર રિનોવેશન થતું હોવાથી આ જગ્યાને થોડા સમય માટે બંધ રાખવામાં આવી છે, જેથી સર્વે સંતોએ બહારથી દર્શન કર્યા. ભૂતિયો વડ. રામાનંદ સ્વામીની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી તથા દેવાનંદ સ્વામી વિદ્યાભ્યાસ માટે સૌ પ્રથમ વખત ભુજ આવેલા ત્યારે તેઓને સુંદરજીભાઈ તથા હિરજીભાઈના માતુશ્રી રૂપાબાઈએ પોતાના ઘરની સામે આ ભૂતવાળા વડના વંડાની ઓરડીમાં ઉતારો આપ્યો હતો. બંને સંતોના હરિસ્મરણથી તે ભૂતોનો ઉદ્ધાર થયો. લાધીબાનું ઘર. શ્રીજી મહારાજે સંવંત 1807માં સૌ પ્રથમ અન્નકૂટ ઉત્સવ લાધીબાના ઘરે કર્યો હતો. શ્રીહરિએ અહીં પધારી ભોજનાદિક લીલાઓ કરી છે. સાંખ્યોગી લાધીબા અને ઉદયપુરના જમકુબા અહીં ભજન કરીને અક્ષરધામમાં સીધાવ્યા હતા. અહીં સંતો આવ્યાના સમાચાર સાંભળી ને શિવરામ મહેતાના વંશજ દર્શને આવ્યા અને તેમના ઘરે પધરામણી કરાવી. ગંગારામ મલનું ઘર. ભુજથી જ્યારે નીલકંઠ વર્ણીએ પત્ર મોકલ્યો ત્યારે રામાનંદ સ્વામીએ સભા કરીને બેઠા હતા. તે સભામાં પત્ર ખોલતા તેમાંથી પ્રકાશ નીકળ્યો. શ્રીહરિ ગંગારામ મલના ઘરે અને તેના અખાડામાં મલ્લોને રમાડીને મીઠાઈ જમાડી હતી. શ્રીહરિએ અહીં એકવાર ફૂલદોલ ઉત્સવ પણ કર્યો હતો. દહીંસરા. દહીંસરાના આ સરોવરમાં શ્રી હરિએ ઘણી વખત સ્નાન કરેલું છે, જેથી તેને હરિસરોવર પણ કહેવામાં આવે છે. આ જ સરોવરના કાંઠે પીપળાના વૃક્ષ નીચે બેસીને શ્રીજી મહારાજે સભા કરી હતી. તે સ્થાને હાલ પ્રસાદીભૂત છત્રી બનાવેલી છે. ત્યારબાદ સાંખ્યયોગી બહેનોએ જે થાળીમાં શ્રીહરિ થાળ જમ્યા હતા તે પ્રસાદીના થાળના દર્શન કરાવ્યા. રામપર વેકરા. રામપર વેકરાના જૂના વાસમાં બહેનોના મંદિરમાં પ્રસાદીની 5 કોરી છે, જે શ્રીજી મહારાજે ગઢડામાં ભુજના સૂરજબાને આપી હતી. પછી સૂરજબાએ તેમના શિષ્ય ધનફઈબાને આપી, જેમાંથી સંપ્રદાયના અનેક કાર્યો કરવા છતાં અખૂટ રહી છે. તે મંદિરમાં ધનબાઈ ફઈને
જે મૂર્તિએ કોટેશ્વરમાં પ્રત્યક્ષ કહ્યું હતું કે 3 દિવસથી મને જમાડતા નથી એટલે મને તમે સાથે લઈ જાઓ, તે આ પ્રસાદીની શ્રીહરિની મૂર્તિ છે. ત્યારબાદ ધનબાઈ જે કોઠીમાં ધાન, અનાજ અને ખાસ કરીને ખીચડી ભરતા અને તે કોઠીને ઉપરથી બંધ કરી દેતા અને નીચે સાણેથી ખીચડી કાઢતા, પણ ગમે તેટલો મોટો સમય હોય તો પણ તેમાંથી અનાજ ખૂટતું નહીં, તે આ પ્રસાદી અક્ષયપાત્ર આ કોઠી છે. ત્યારબાદ ભાઈઓના મંદિરમાં પણ દર્શન કરવા માટે ગયા. ત્યાં પણ પ્રસાદીની છત્રી કરવામાં આવી છે, તેના પણ દર્શન કર્યા. અક્ષરમુક્ત ધનબાઈ તેમના સ્મૃતિ સદનના પણ દર્શન કર્યા, જેમાં અનેક લીલાઓના ચરિત્ર દર્શાવવામાં આવ્યા છે અને પ્રસાદીની અનેક વસ્તુઓ ત્યાં રાખવામાં આવી છે, જે દર્શન કરવા તુલ્ય છે. ગંગાજી રામપર વેકરા, અહીં ધનબાઈ અગ્નિ સંસ્કાર કર્યો હતો. આ જગ્યાએ સ્વયંભૂ ગંગાજી અને યમુનાજી વહે છે. તેમાં શ્રીજી મહારાજે સ્નાન કર્યું, તેના સ્પર્શ માત્રથી સર્વે સંતોએ ધન્યતા અનુભવી હતી. શ્રીજી મહારાજ આ વીરડામાંથી પાણી લઈને સામે આવેલા મહાદેવજીનો અભિષેક કર્યો. તે વીરડાના દર્શન બાદ મહાદેવજીના દર્શન કર્યા. સંતોએ અહીં બપોરે ઠાકોર જમાડ્યા અને આ પવિત્ર સ્થાનમાં થોડો આરામ પણ કર્યો. મેરાઈ વાડી, આ વાડીના દર્શન કર્યા અને તેનો મહિમા પૂજ્યપાદ ગુરુજીએ સર્વે સંતોને કહ્યો અને ત્યાં આવેલી પ્રસાદીની આંબલીનો પ્રસાદ સર્વે સંતોને આપ્યો. કથા એવી છે કે આ મેરાઈ વાડી કહેવામાં આવે છે. લખુભાઈ એને 3 ભાઈઓ હતા. રામપરાની આ વાડી કહેવાય. અહીંયા મહારાજ વન વિચરણ વખતે આવેલા. વિંગડિયા ગામના તળાવની પાડે જે સ્થાને શ્રીજી મહારાજે બેસીને હાથ લાંબો કરીને નાથ સૂતાને ઘોડી સહિત બહાર કાઢે છે, તે આ પ્રસાદીનું તળાવ અને છત્રી છે. સામત્રામાં મહારાજ વર્ણી વેશે પધાર્યા હતા અને અડધો રોટલો માંગીને જમ્યા હતા. અમરાસર તળાવ, આ તળાવના કાંઠે ખીજડાના ઝાડ ઉપરથી કૂદકા મારીને મહારાજે આ જગ્યાએ સ્નાન કર્યું છે. જે સ્થાને મહારાજ સભા કરીને બેસતા તે આ પ્રસાદીની છત્રી છે. પૂજ્યપાદ ગુરુજી અને સંતોની પધરામણી. મિત્તલબાઈ જોશીના આગ્રહે પૂજ્ય ગુરુજી અને સંતો તેમની ફેક્ટરીમાં પધરામણી કરી હતી. આરતી અને પૂંજન બાદ પૂજ્ય ગુરુજીએ તેમને સમગ્ર ફેક્ટરીમાં પગલાં પડાવ્યા અને ફેક્ટરીની માહિતી આપી હતી. નાગથાળા ડુંગર, મહારાજ આ ડુંગર ઉપર બહિર્ભૂમિ ગયા હતા. ત્યારબાદ સ્નાન કરી ઘણીવાર સુધી બિરાજમાન થયા હતા. મહારાજ આ સ્થળે બેસીને સંતો ભક્તોને સમાધિમાં અક્ષરધામના દર્શન કરાવ્યા હતા. આ માનકુવાના ગામધણી ભક્તરાજ અદાભાઈનો દરબારગઢ છે. દરબારગઢના ચોકમાં આ વિશાલ લીમડાના વૃક્ષ નીચે બેસીને શ્રીહરિએ જ્ઞાન ઉપદેશ આપેલ છે. મહારાજે સ્મૃતિ માટે અહીં પોતાના ચરણારવિંદ પાડી આપ્યા હતા, જે તેમના વંશજ પાસે હાલમાં પ્રસાદી તરીકે છે, જેના સર્વે સંતોએ દર્શન કર્યા. માનકુવામાં જે જગ્યાએ મહારાજ સભા કરતા તે આ સ્થળ છે, તથા પ્રસાદીનું બોરડીનું વૃક્ષ અહીં છે. બાજુમાં નાથા સુથારનું ઘર આવેલું છે. તેમના માતુશ્રી રતનબાઈ હતા, જેમણે મહારાજને અહીં 4 શેર એટલે કે 2 કિલો લવિંગિયા મરચાની કઢી અહીં જમાડી હતી.
માનકુવા મહિલા મંદિર. માનકુવામાં મહિલા મંદિર ખૂબ ભવ્ય અને દિવ્ય છે. ત્યાં મંદિરમાં રહેતા સાંખ્યયોગી બહેનોએ પ્રસાદીના લાકડામાંથી બનાવેલી માળાથી પૂજ્ય ગુરુજી તથા પૂજ્ય પ્રેમ સ્વામી અને વિવેક સ્વામીને ભેટ આપી અને સર્વે સંતોને બેરખા ભેટમાં આપ્યા. બહેનોને સંતો પ્રત્યે ખૂબ ભાવ હતો. સંતોના રહેવાની વ્યવસ્થા પણ બહેનોએ હરિભક્તો દ્વારા કરાવી હતી. સંતોએ રાત્રિ રોકાણ માનકુવા ભાઈઓના મંદિરમાં કર્યું હતું. સાંજે ત્યાં ઠાકોર માટે સરસ મજાનો થાળ બનાવીને જમાડ્યો હતો અને ઠાકોર જમાડ્યા હતા. માનકુવા રાત્રે રોકાણ બાદ સવારે પૂજ્ય વિવેક સાગર સ્વામીએ કથા કરી. ત્યારબાદ પૂજ્યપાદ ગુરુજીએ ત્યાં વચનામૃતની કથા કરી અને ત્યાં સર્વે હરિભક્તોને પૂજ્યપાદ ગુરુજીએ કથામૃતનો લાભ આપ્યો. સુખપર ગામના ભાઈઓના મંદિરમાં પૂજ્યપાદ ગુરુજી તથા સંતો દર્શન કરવા માટે ગયા. આ એ સ્થાન છે જ્યાં શ્રીજી મહારાજે નાથજી બાપાને કહ્યું હતું કે આ ઠેકાણે ગામ વસાવજો અને ગામનું નામ સુખપર રાખજો. ત્યારબાદ તેમના દીકરા સામજી બાપાએ સંવંત 1892માં આ ગામનું તોરણ બાંધ્યું હતું. આ મંદિરમાં વિરાજમાન સહજાનંદ સ્વામીના કેટલાક ચમત્કારિક પ્રસંગો છે. મંદિરના પૂજારી દેવજી બાપા એકવાર એકલા કચરો વાળતા હતા. ત્યારે આ શ્રીજી મહારાજ આ મૂર્તિમાંથી પ્રત્યક્ષ પ્રગટ થઈને તેમની સાથે કચરો વાળવા લાગ્યા. તે જ પૂજારીને જ્યારે મહારાજ ધામા લેવા ગયા ત્યારે પૂજારી વાડીએ પાણી વાળતા હતા. ત્યારે મહારાજનો પગ પાણીના ધોરિયામાં પડતા મહારાજના સુરવાળનો પાયસો પલાળ્યો હતો, જે હાલ આ મૂર્તિમાં પ્રત્યક્ષ નજરે જોવા મળ્યો, જેના સર્વે દર્શન કર્યા. સંપ્રદાયના આવા ચરિત્રો સાંભળીને મહારાજના પ્રત્યક્ષપણાની અનુભૂતિ થઈ આવે છે. ત્યારબાદ મહિલા મંદિરમાં દર્શન કરવા ગયા, જ્યાં ગુરુજીએ મંદિરમાં આરતી ઉતારી અને પ્રદક્ષિણામાં રાખેલી પ્રસાદીની પૂજા પેટી અને પ્રસાદીની વસ્તુના દર્શન કર્યા. ત્યારબાદ ત્યાં સભા કરી. બહેનોએ પૂજ્યપાદ સંતોનો ખૂબ જ ભાવથી સ્વાગત કર્યું અને સંતોને ધોતિયા અને ભેટ અર્પણ કરી. ધોળાવીરા અહીંયા રોડ ઓફ હેવન તરીકે ઓળખાતો વિશેષ માર્ગ પણ દર્શાવવામાં આવે છે, પરંતુ હાલ આસપાસ રણ વિસ્તારમાં પાણી ભરાયેલ હોવાથી તે સ્થળનું દર્શન પાણીની સ્થિતિ મુજબ બદલાય છે. ત્યાં પહોંચતા થોડીવાર તે રોડ પર ચાલીને પૂજ્ય ગુરુજી અને સંતોએ તે સ્થળને નિહાળ્યું. આ સ્થળનું ખોદકામ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને 2021માં તેને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા મળેલી હોવાથી પ્રાચીન ભારતીય નગર વ્યવસ્થા અને એન્જિનિયરિંગ સમજવા માટે તેનું વિશેષ મહત્વ છે. પૂજ્ય ગુરુજી અને સંતોએ આ સ્થાનની મુલાકાત લીધી અને દરેક વસ્તુને નિહાળી. ત્યારબાદ ત્યાં આવેલ બીએસએફ કેમ્પના ગ્રાઉન્ડમાં સંતોએ ઠાકોર જમાડ્યા. સફેદ રણ એટલે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ ખારા મીઠાની ધરતીવાળું રણ, જેને વાહિટ રણ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આવતા પ્રવાસીઓને પોતાના સંગીતથી મંત્રમુગ્ધ કરતા ગવૈયાઓએ સંતોને જોઈને સરસ ભજન ગાયું અને તે જોઈને ગુરુજી પણ કરતાલનો સાથ તેમાં પુરાવ્યો. અહીં વરસાદ બાદ પાણી સુકાઈ જાય ત્યારે આખું રણ સફેદ મીઠાની ચાદર જેવું દેખાય છે. ખાસ કરીને પૂર્ણિમાની રાત્રે તેનો નજારો અત્યંત સુંદર લાગે છે. આ વિસ્તારમાં દર વર્ષે અહીં રણ ઉત્સવ યોજાય છે, જ્યાં સંસ્કૃતિ, લોકસંગીત, ઊંટ સવારી અને પરંપરાગત કચ્છી જીવનશૈલીનો અનુભવ થાય છે. તેથી પ્રવાસીઓ માટે આ ભારતના અનોખા અને આકર્ષક પ્રવાસ સ્થળોમાંનું એક માનવામાં આવે છે. બસના જતા સંધ્યા આરતી કરી અને સંતોએ ઠાકોરજી માટે ભેળ બનાવવા માટે બસમાં શાકભાજી સુધારીને રસ્તામાં એક સ્કૂલના ભોજનાલયના હોલમાં ઠાકોર જમાડ્યા. તે સ્કૂલના રસોઈયા મહારાજે પૂજ્ય ગુરુજી પાસે કંઠી બાંધીને આશ્રિત થયા અને બાળકોએ સંતો જોડે ફોટો પડાવ્યો. મોડી રાત્રિએ નારાયણ સરોવર પાસે આવેલ નવનિર્મિત સ્વામિનારાયણ મંદિર નારાયણ સરોવર પહોંચ્યા અને રાત્રિ વિશ્રામ કર્યો. સવારે પૂજ્ય ગુરુજીએ મંદિરમાં આરતી કરી, જેના દર્શન બાદ નારાયણ સરોવરના દર્શન કરવા માટે ગયા.
નારાયણ સરોવર જતા પહેલાં શ્રી ત્રિવિક્રમ રાયજીનું મંદિર આવેલ છે તેના દર્શન કર્યા અને તે મંદિરમાં શ્રી લક્ષ્મીજી, શ્રી દ્વારકાધીશ, શ્રી આદિનારાયણ વગેરે દેવોના દર્શન કર્યા. આ નારાયણ સરોવર છે. યુગો પૂર્વે તપ કરતા ઋષિઓની પ્રાર્થનાથી નારાયણ ભગવાનના અંગૂઠામાંથી જળ પ્રગટ્યું, તેથી આ સરોવરનું નામ નારાયણ સરોવર પાડવામાં આવ્યું છે. દક્ષ પ્રજાપતિના દીકરાઓએ અહીં તપ કરેલું છે તથા શ્રીજી મહારાજે સંતો જોડે અનેક વખત અહીં સ્નાન કરેલું છે. અહીંના બ્રાહ્મણોએ નારાયણ સરોવરમાં પૂજન વિધિ કરાવી, ત્યારબાદ પૂજ્યપાદ ગુરુજીએ સર્વે સંતો પર જળ છાંટ્યું. કોટેશ્વર. કોટેશ્વરનો ઉલ્લેખ પુરાણોમાં સમુદ્રના અંતે આવેલા પવિત્ર તીર્થ તરીકે થાય છે. માન્યતા મુજબ અહીં એવા સમયમાં પણ યાત્રા થતી જ્યારે ભારતનો પશ્ચિમ વિસ્તાર સમુદ્રમાં વધુ અંદર સુધી જતો હતો. એક લોક પ્રચલિત કથા મુજબ રાવણ ભગવાન શિવની ભક્તિ માટે હિમાલયથી શિવલિંગ લઈ લંકા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન તેને આ સ્થાન શાંતિપૂર્ણ લાગ્યું અને તેણે થોડી ક્ષણો આરામ કરવા માટે શિવલિંગ મૂક્યું. કહેવાય છે કે શિવલિંગ અહીં સ્થિર થઈ ગયું અને પછી તેને કોટેશ્વર મહાદેવ તરીકે માનવા લાગ્યા. મંદિર સમુદ્રની બાજુમાં ઊંચી જગ્યાએ હોવાથી અસ્તમતા સૂર્યના નજારા અતિ સુંદર લાગે છે. આ સ્થાનમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા હતા. ત્યાં હાલ છત્રી બનાવવામાં આવી છે. ત્યાં સૌ સંતોએ દર્શન કર્યા. તેરા ગામ. જેનો મહિમા પૂજ્ય ગુરુજીએ સર્વે સંતોને ત્યાં કહ્યો. આ તેરા ગામ છે. તેરા ગામમાં મહારાજ અનેક વખત પધાર્યા છે અને તેરા ગામને સૌથી મોટા ભક્તરાજ રાગજી પુરાણી તેરા ગામના હતા. મહારાજની સાથે જે વર્ષો સુધી કથા કરી રાગજી પુરાણી, વચનામૃતમાં પણ મહારાજનું નામ આવે છે. રાગજી પુરાણી પાસે મહારાજ ભાગવતની કથા કરાવતા તો વસંતદાસ સ્વામી અહીં ધ્યાનમાં બેઠા હતા 6 મહિના પછી. આ પ્રસાદીનું સ્થાન છે. તેરા ગામમાં આવેલ પ્રસાદીનો કિલ્લો ખૂબ જ ભવ્ય છે. મહારાજા કિલ્લામાં અનેકવાર પધાર્યા છે. આ પ્રસાદીના તળાવમાં મહારાજ અનેક વખત સ્નાન કરેલું છે, જે પ્રસાદીનું પાણી ગુરુજીએ સર્વે સંતો પર છાંટ્યું. કાળા તળાવ. જ્યાં શ્રીજી મહારાજ પગ લટકાવીને બેઠેલા હતા તેથી તે કૂવાનું પાણી ઉપર આવ્યું હતું. તેથી ગામના લોકોને પાણીની તંગી દૂર થઈ હતી તેવું આ પ્રસાદીનો કૂવો છે. આ તળાવને કાંઠે શ્રીજી મહારાજે પીપળા તથા ખીજડાના વૃક્ષ નીચે બિરાજમાન થઈને સભા કરી હતી. તેની પ્રસાદીની તેરી છે અને પીપળો પ્રસાદીનો છે. આ તળાવમાં શ્રીજી મહારાજે સંતો ભક્તો સાથે ઘણીવાર સ્નાન કર્યું છે. તળાવના દર્શન બાદ પૂજ્ય સંતોએ તળાવના કાંઠે અહીં ઠાકોર જમાડ્યા. શ્રી સ્વામિનારાયણ મંદિર માંડવી. માંડવી મંદિર જતા સૌપ્રથમ મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજ વિરાજે છે, તેમના દર્શન કર્યા. ત્યારબાદ ઘનશ્યામ મહારાજની મૂર્તિના પણ દર્શન કર્યા, જે ખૂબ જ અલૌકિક હતા. ત્યારબાદ ત્યાં સભામાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી સનાતનદાસજી સ્વામી, તેમના પણ દર્શન કર્યા, જેમની ઉંમર 105 વર્ષ છે. આવા વડીલ સંતોના દર્શન કરી સંતો ખૂબ જ રાજી થયા. સ્વામીએ રાજી થઈને સર્વે સંતોને પ્રસાદીના વૃક્ષના બેરખા તથા મહારાજની પ્રસાદીની વસ્તુઓ આપી. મીઠી વીરડી.
માંડવીના સમુદ્રમાં સ્નાન કરીને આવતા ખૈયા ખત્રીને તરસ લાગી ત્યારે શ્રીજી મહારાજે આ મીઠી વિરડી સર્જી ખૈયા ખત્રીની તરસ छिपाવી. હાલ પણ અહીં મીઠું પાણી આવે છે, જે પ્રસાદીનું જળ સર્વે સંતોએ ત્યાં જલપાન કર્યું. માંડવી સમુદ્ર. માંડવીના સમુદ્રમાં શ્રી હરિએ ઘણી વખત સ્નાન કરેલું છે. શ્રી સ્વામિનારાયણ મંદિર આંજાર. સાંજે શયન આરતીના દર્શન અંજાર મંદિરમાં કર્યા. ત્યારબાદ ત્યાંના વડીલ સંતોએ પૂજ્યપાદ ગુરુજીનું હાર પહેરાવીને સ્વાગત કર્યું. અહીંયા યાત્રા પૂર્ણ થતાં બસ જેતપુર જવા માટે રવાના થઈ. પૂજ્ય ગુરુજી તથા સર્વે સંતો આ પવિત્ર પ્રસાદી સ્થાનોના દર્શન કર્યા. આપણે પણ આ વિડીયોના દર્શન કરીને આપણે સર્વે પણ આ પવિત્ર યાત્રામાં સાક્ષી બનીએ. સર્વેને ભાવથી જય સ્વામિનારાયણ.